હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર ડીસી મશીનનું 2023 ની અંદર લેવાયેલ 18/7/2023 ની અંદર એક્ઝામ લીધેલ છે. તો આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પહેલો પાર્ટ આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, એ સંપૂર્ણ જોઈ લેવું. ત્યારબાદ આ પાર્ટ જુઓ. આ પાર્ટ 2 ની અંદર આપણે પેપર સોલ્યુશન આગળ વધારીશું. આપણે ક્વેશ્ચન 2 નો સી ક્વેશ્ચન 2 નો ઓર નો સી મતલબ ક. તો જો મિત્રો, તો ક્વેશ્ચન છે ડીસી મોટર નું ટોર્ક ઇક્વેશન તારવો. જો ડીસી શન્ટ મોટરમાં 250 વોલ્ટ બેક ઈએમએફ 1500 આરપીએમ પેદા થાય છે અને આર્મેચર કરંટ 50 એમ્પિયર છે, તો આ ડીસી શન્ટ મોટર થી પેદા થતા ટોર્ક નું મૂલ્ય પણ શોધો. ઓકે, પેલા ડીસી મોટર નું ટોર્ક ઇક્વેશન તારવાનું છે. પેલા એ કામ કરું છું, ત્યાર પછી આ એક્ઝામ્પલ સોલ્વ કરશું. ઓકે, તો જોઈએ ડીસી ટોર્ક નું ઇક્વેશન છે ડીસી મોટર ને. બરાબર, આ બધી એક્ઝામો પૂછાયેલ છે. 2014 માં પૂછાયેલ, 2015 માં, 2017, ફરીથી 2017, 2018, 2018, 2019. બરાબર, વારંવાર પૂછાતો એક ક્વેશ્ચન છે. તો જોઈએ તો ડીસી મોટરની અંદર ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિશે. જ્યારે કરંટ વહન કરતા વાહકને મેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવે ત્યારે વાહક પર યાંત્રિક બળ લાગુ પડે છે. જો મિત્રો, જ્યારે કરંટ વહન કરતા વાહકને મેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવે ત્યારે વાહક પર શું લાગે? યાંત્રિક બળ લાગુ પડે છે. બરાબર, આ તમે આકૃતિ જોઈ શકો છો. NS બે પરમેનન્ટ મેગ્નેટ્સ, મેગ્નેટિક ફિલ્ડ્સ. બરાબર છે. ઓકે, આકૃતિ એની અંદર જોઈએ, એક મેગ્નેટિક ફિલ્ડ દર્શાવવામાં આવે છે. આ મેગ્નેટિક ફિલ્ડ દર્શાવવામાં આવે છે. આકૃતિ બી માં એક વાહક દર્શાવેલ છે. આ એક વાહક કંડક્ટર છે જે કાગળના પ્લેનને લંબ દિશામાં છે. કાગળના પ્લેનને લંબ દિશામાં છે અને તેમાંથી કરંટ અંદરની તરફ વહે છે. આ કરંટને સાઇન કરંટ કેવો વહે છે કે અંદરની તરફ, અને તેને લીધે ક્લોકવાઇઝ દિશામાં વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ કંડક્ટર, એક આ વસ્તુ છે કંડક્ટર છે. કરંટ અંદર દિશામાં એટલે ક્લોકવાઇઝ દિશાની અંદર આ ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઉત્પન્ન થાય છે. હવે આ વાહકને આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો વાહકના તથા મુખ્ય ચુંબકીય ક્ષેત્રના ઇન્ટરેક્શન ને લીધે મુખ્ય ચુંબકીય રેખાઓ અસર પામે છે અને વંકાય છે. ઓકે, આ જ કંડક્ટરને આપણે આ બે મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકી દઈએ તો તમે જોઈ શકો છો કે કટ થાય છે. ચુંબકીય ફિલ્ડ રેખા કેવી થાય છે? કટ થાય છે, બેન્ડ થાય છે. આ બળ રેખાઓને ટેન્શન અનુભવે છે અને સીધી થવાને પ્રયત્ન કરે છે. આથી વાહક ઉપર બળ ઉત્પન્ન થાય છે અને પરિણામે વાહક ડાબી તરફ ખસે છે. આ બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી જાણી શકાય છે. ઓકે, આના પર શું લાગે છે? બળ લાગે છે. ઓકે, અને ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે જાણી શકીએ છીએ. હવે આ વાહકને આકૃતિ ડી માં દર્શાવ્યા પ્રમાણે નળાકાર રોટર પર મૂકવામાં આવે છે. આ નળાકાર રોટર છે એની અંદર મૂકવામાં આવે તો ફિલ્ડ અને વાહકના કરંટની દિશા મુજબ વાહક પર એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ટોર્ક ઉત્પન્ન થાય છે. ઓકે, ઓપોઝિટ ટોર્ક ઉત્પન્ન થાય. બરાબર છે. ઓકે, તો આવા ટોર્ક નું છે. ઓકે, જો મેગ્નેટિક ફિલ્ડની ઘનતા મતલબ ડેન્સિટી બી ટેસ્લા હોય, વાહકમાંથી I એમ્પિયર નો કરંટ પસાર થતો હોય અને વાહકની લંબાઈ I મીટર હોય તો વાહક ઉપર ઉત્પન્ન થતું બળ F = BIL ન્યૂટન થાય છે. અને જો R એ નળાકારની ત્રિજ્યા હોય તો ટોર્ક T F × R ન્યૂટન/મીટર થાય છે. હવે આપણે ટોર્કનું સમીકરણ ઇક્વેશન મેળવીએ. ધારો કે R છે, જે આર્મેચરની ત્રિજ્યા છે મીટર, F ફોર્સ ન્યૂટન, N આર્મેચરની સ્પીડ RPM. આર્મેચર એક કાંટો ફરે ત્યારે 2πr મીટર અંતર કપાય છે. બરાબર છે. મતલબ એક કાંટો ફરે ત્યારે
2πr મીટર જેટલું અંતર કપાય છે અને તે માટે 60/n સેકન્ડ જેટલો સમય લાગે છે. આટલું અંતર કાપતા આટલો સમય લાગે છે. તો કરેલ કાર્ય F ફોર્સ ભાગ્યા અંતર ગુણ્યા અંતર F = F બાય 2πr અંતરની જગ્યાએ 2πr F * r = 2 = T. કરેલ કાર્ય 2πt Nm/મીટર અને પાવર કાર્ય કરવાનો દર પાવર વર્ક ડન ભાગ્યા સમય 2πt બરાબર છે ભાગ્યા sin/n તો પાવર 2πnt/60. હવે મોટરમાં EB IA જેટલો પાવર ડેવલપ થાય છે બરાબર આર્મેચર પડશે એટલે EB જનરેટ થશે. EB IA = 2πnt/60. T = 1/2πn EB IA 60. EB = 5 Znp/60 60A. T = 1/2πn કૌંસમાં 5 Znp/6A કૌંસ પૂરો I 60. T = 1/2π કૌંસમાં 5 Zpa કૌંસમાં પૂરો IA Nm/મીટર. T = કૌંસની અંદર 1/2π કૌંસની અંદર 5 Zp/A કૌંસ પૂરો IA કૌંસ પૂરો મલ્ટીપ્લાય 1/9.81 કિગ્રા/મીટર બરાબર. આ ન્યૂટનનો ન્યૂટન મીટર આવી જાય આ થશે. ક્લિયર? આ હતું ટોર્કનું ઇક્વેશન. ઓકે બાકી બધી ટર્મ અચળ છે માટે ટી ચલે છે 5IFA. આ ગ્રોસ ટોર્ક છે એટલે કે ઉત્પન્ન થયેલ ટોર્ક છે. આમાંથી કેટલોક ટોર્ક ફ્રિક્શન વિન્ડેજ વગેરે લોસને ઓવરકમ કરવા માટે વપરાય છે. આ ટોર્કને બાદ કરીએ તો નેટ ટોર્ક અથવા શાફ્ટ ટોર્ક અથવા યુઝફુલ ટોર્ક મળે છે. હવે આપણે જોઈશું ડીસી મોટર ઉપર ટોર્ક. ઓકે આની કઈ જરૂર છે એવું છે. ઓકે આટલા સુધી ટોર્કનું ઇક્વેશન છે બરાબર. ક્લિયર? ઓકે હવે એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. 250 વોલ્ટ છે. ઓકે આ ટોર્કના ઇક્વેશન ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણીએ. ટી એ ટોર્ક એ આર્મેચર ટોર્ક 9.5 બરાબર ન્યૂટનનું વેલ્યુ EB ભાગ્યા IA ભાગ્યા અપર ભાગ્યા n બરાબર 9.55 આપેલા છે. 250 EB ની વેલ્યુ IA ને 50 આપ્યા છે n એટલે 1500 બરાબર છે. બધી વેલ્યુ રકમની અંદર આપેલ છે તો થશે 7.9.6 મીટર/મીટર. ઓકે I નો જવાબ. ઓકે હવે આગળ વાત કરીએ. ડિસિઝન મોટરનો સ્પીડ કંટ્રોલ એની અંદર આર્મેચર કંટ્રોલની મેથડ. ઓકે આ ફિગર છે આર્મેચર કંટ્રોલની આ ફિગર છે શન્ટ મોટરની. શન્ટ મોટર કોને કહેવાય? જો આ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર આ બંને શું હોય પેરેલલમાં હોય એને શન્ટ કહેવાય. એ વેરિયેબલ એક એક્સ્ટ્રા રેઝિસ્ટર લગાવેલો છે ધ્યાન રાખજો. આર્મેચર કંટ્રોલ મેથડ આમાં આર્મેચરની સિરીઝમાં વેરિયેબલ પ્રતિરોધ જોડવામાં હોય છે બરાબર. આર્મેચર સિરીઝની અંદર શું છે વેરિયેબલ પ્રતિરોધ જોઈન કરેલ છે આર્મેચરની સિરીઝની અંદર. આથી તેમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. એટલે આની અંદર રેઝિસ્ટર છે સ્વાભાવિક વસ્તુ છે વોલ્ટેજ ડ્રોપ થશે. તેથી આર્મેચરને મળતા વોલ્ટેજમાં ઘટાડો થવાથી ગતિમાં ઘટાડો થાય છે બરાબર. આપણે પહેલા પણ કીધું રેઝિસ્ટરની મદદથી પણ આપણે મોટરને સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ બરાબર. એ રેઝિસ્ટરની મદદથી આપણે શું કર્યું વોલ્ટેજમાં ઘટાડો કર્યો બરાબર. સ્પીડ ઘટશે. આ પ્રતિરોધકની કરંટ વહન કરવાની ક્ષમતા સારી હોવી જોઈએ કારણ કે તેમાંથી ફૂલ લોડ આર્મેચર કરંટ વહે છે. ઓકે આ એની કેરેક્ટરિસ્ટિક છે N/IA બરાબર. IA n નોર્મલ પોઝિશન છે R3 R2 R1. ઓકે ફાયદા રીત સરળ છે. ગેરફાયદા સ્પીડનો કંટ્રોલ નોર્મલ થી નીચે મળે છે. પ્રતિરોધમાં પાવરનો વ્યય થાય છે. કાર્યદક્ષતા ઘટે છે. આઉટપુટ પાવરમાં ઘટાડો થાય છે. C1 ટેસ્ટના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈએ. આ ટેસ્ટ ખર્ચા નથી કારણ કે મશીનને નો લોડ ઉપર જ ચલાવવામાં આવે છે. તેથી લોસ જેટલો પાવર જ મેઇન્સમાંથી લેવામાં આવે છે
મશીનની એફિશિયન્સી મોટર તરીકે અથવા જનરેટર તરીકે કોઈ પણ લોડ કન્ડિશન માટે ગણી શકાય છે. મશીનને લોડ કરવામાં આવતું નથી, માટે હેવી લોડની વ્યવસ્થા કરવાની રહેતી નથી. હવે એના ગેરફાયદા C1 ટેસ્ટ. મશીનના આયર્ન લોસ અચળ રહે છે તેમ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં મશીન લોડ થાય છે ત્યારે આર્મેચર રિએક્શનના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય છે, તેથી આયર્ન લોસમાં ફેરફાર થાય છે. મશીનને નો લોડ પર ટેસ્ટ કરવામાં આવે છે, એટલે મશીન જ્યારે ખરેખર લોડ થશે ત્યારે કોમ્યુટેશન, આર્મેચર રિએક્શન, હીટિંગ વગેરેની અસરો ધ્યાનમાં લેવાતી નથી. આ ટેસ્ટ જે મશીનની સ્પીડ લગભગ અચળ રહેતી હોય તેના માટે વાપરવામાં આવે છે શન્ટ મોટર. બરાબર, આને યુઝ થાય છે શન્ટ મોટર માટે. આથી C1 ટેસ્ટના ફાયદા અને ગેરફાયદા. હવે વાત કરીએ ઓટો ટ્રાન્સફોર્મરની રચના અને વર્કિંગ. એના ફાયદા, ગેરફાયદા અને ઉપયોગિતા. ઓકે, એના વિશે વાત કરીએ. ઓટો ટ્રાન્સફોર્મર. સામાન્ય ટ્રાન્સફોર્મર બે વાઇન્ડિંગ પ્રકારના ટ્રાન્સફોર્મર કહેવાય છે, કારણ કે તેમાં પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ અલગ હોય છે. જ્યારે ઓટો ટ્રાન્સફોર્મરમાં કુલ એક જ વાઇન્ડિંગ હોય છે અને તેમાંથી બીજા વાઇન્ડિંગ માટે ટેપિંગ કાઢેલો હોય છે. એટલે કે આખા વાઇન્ડિંગમાંથી અમુક ભાગ પ્રાઇમરી અને અમુક ભાગ સેકન્ડરી માટે કોમન હોય છે. ઓટો ટ્રાન્સફોર્મર ફિક્સ ટેપિંગ પ્રકારનું સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન. સેકન્ડ કન્ટિન્યુઅસલી વેરિયેબલ પ્રકારનું ટ્રાન્સફોર્મર. ફિક્સ ટેપિંગ વાળું ટ્રાન્સફોર્મર જોઈ શકો છો. એક જ વાઇન્ડિંગ છે, એક હશે પ્રાઇમરી, એક હશે સેકન્ડરી. ઓકે, આની જો ફિક્સ ટેપિંગ વાળું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. બરાબર છે. આ પહેલી છે પ્રાઇમરી છે, બીજી છે સેકન્ડરી છે. બરાબર. ઓકે, ફિક્સ ટેપિંગ પ્રકારના ટ્રાન્સફોર્મરની કોર રેક્ટેંગલ હોય છે અને કોર અથવા શેલ પ્રકારની હોય છે, જ્યારે કન્ટિન્યુઅલ વેરિયેબલ ઓટો ટ્રાન્સફોર્મર ની કોર ટોરોલોઇડ પ્રકારની હોય છે. કનેક્શન બ્રશ મારફતે લેવામાં આવે છે. ઓકે, ફિક્સ ટેપિંગ સ્ટેપ ડાઉન. જુઓ, સ્ટેપ ડાઉન ની અંદર શું છે, પ્રાઇમરી સાઇડ વાઇન્ડિંગ વધારે હશે. ઓકે, સ્ટેપ અપ અંદર સેકન્ડરી સાઇડ વાઇન્ડિંગ વધારે હશે. કન્ટિન્યુઅસની અંદર બંને વાઇન્ડિંગ સરખા હશે. આકૃતિમાં એબીમાં પ્રાઇમરી વાઇન્ડિંગ છે, એબીમાં તેમાં N1 ટર્ન્સ છે, જ્યારે બીસી એ સેકન્ડરી વાઇન્ડિંગ છે, તેમાં N2 ટર્ન્સ છે. એબી બરાબર છે, પ્રાઇમરી વાઇન્ડિંગ છે. એ ના બી પ્રાઇમરી વાઇન્ડિંગ છે, તેમાં N1 ટર્ન્સ 8 ટર્ન્સ છે, જ્યારે બીસી એ સેકન્ડરી વાઇન્ડિંગ છે. બીસી સેકન્ડરી વાઇન્ડિંગ, એબી ફર્સ્ટ ટર્ન, બીસી સેકન્ડરી વાઇન્ડિંગ. જે બરાબર હે और दिक्कत ना करो और क्या તેમાં N2 ટર્ન્સ છે. ઓકે, એબી છે, આપણી એબી છે પ્રાઇમરી, બીસી છે સેકન્ડરી, બંનેમાં N1 N2 ટર્ન્સ છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ I1 ને લીધે ફ્લક્સ ઉત્પન્ન થાય છે. જે ટર્ન્સ બીસી દ્વારા લિંક થવાથી પોર્શન બીસી માં E2 ઇન્ડ્યુસ થાય છે અને ટર્મિનલ વોલ્ટેજ V2 મળે છે. ઓકે, આની અંદરથી કરંટ પસાર થાય એટલે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય અને બીસી એટલે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક્સ એટલે આપણા આની અંદર પછી થાય EMF ઇન્ડ્યુસ થાય. એબી વાઇન્ડિંગમાં N1 આટા છે અને તેથી તેને V1 વોલ્ટેજ આપવામાં આવે છે. તો EMF પ્રતિ ટર્ન E1 એટલે ટોટલ ટર્ન V1 N1 થાય. હવે આ E1 ની કિંમત બંને વાઇન્ડિંગ માટે એ જ છે, તેથી જો સેકન્ડરી વાઇન્ડિંગ N2 આટા હોય તો સેકન્ડરી વોલ્ટેજ V2 equal to E1 multiply N2 equal to V1 N1 by N2 થાય. જો N2 ની સંખ્યા N1 કરતા ઓછી હોય, N2 ની સંખ્યા N1 કરતા ઓછી હોય તો સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફોર્મર કહેવાય.
આ N2 થયું, આ N1 થયું. જોઈ લો N2 ની સંખ્યા N1 કરતા ઓછી હોય, N1 કરતા N2 ની સંખ્યા કેવી છે? ઓછી છે, તો એમાં શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરોબર. અને ઓકે, B થી I1 ની B થી A તરફ કરંટ વહે છે, જ્યાં સેકન્ડરી વાઇન્ડિંગમાંથી વહેતો પ્રવાહ I2 A થી C તરફ કરંટ વહે છે, A થી C તરફ. મૂંઝાનો ભાગ AC માંથી બંને પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય છે અને I2 ની કિંમત I1 કરતા વધારે હોવાથી I2 માઇનસ I1 જેટલો પ્રવાહ AC માંથી A થી C તરફ વહે છે. આમ તો તે સદિશ માત્રાઓ છે, પરંતુ આશરે ગાણિતિક બાદબાકી કહી શકાય છે. ઓકે, સ્ટેપ ઓફ મોટર ટ્રાન્સફર દર્શાવે છે. આ પ્રાઇમરી વાઇન્ડિંગમાં AB જેટલું પ્રાઇમરી વાઇન્ડિંગ AB પ્રાઇમરી વાઇન્ડિંગ થઈ, સેકન્ડરી વાઇન્ડિંગ AC જેટલું છે. સેકન્ડરી વાઇન્ડિંગમાં N2 આટા છે, N2 ની સંખ્યા N1 કરતા વધારે હોય. બરાબર છે. આ N1 પ્રાઇમરી વાઇન્ડિંગ છે. બરાબર, N2 કરતા N1 ની સંખ્યા વધારે હોય તો સ્ટેપ અપ કહેવાય. ઓકે, જેથી V1 કરતા V2 વોલ્ટેજ વધારે થાય છે. V1 upon V2 equal to N1 upon N2 equal to I2 equal to I1 થાય છે. આખું પ્રાઇમરી વાઇન્ડિંગ છે, સોરી. ઓકે, A થી C આખું પ્રાઇમરી વાઇન્ડિંગ છે. બરાબર, એની સંખ્યા ઓકે, A થી B આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે. ઓકે, ને A થી C સેકન્ડરી વાઇન્ડિંગ છે. આ N1 છે, આ N2 છે. ઓકે, N2 ની સંખ્યા N1 કરતા વધારે છે. N2 ની સંખ્યા આની સંખ્યા કરતા N1 કેવા છે? વધારે છે, તો શું કહેવાય? સ્ટેપ અપ પ્રકારનું. બરાબર, આ પણ એ જ છે. A થી C આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. બરાબર છે. N2 કરતા N2 ની સંખ્યા કરતા N1 કરતા N2 ની સંખ્યા કેવી છે? ઓછી છે, તો શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ક્લિયર? ઓકે, ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદા તથા ગેરફાયદાઓ. ઓટો ટ્રાન્સફોર્મરના ઉપયોગથી મોટો ફાયદો તાંબાના વજનમાં થાય છે. જો વોલ્ટેજ ગુણોત્તર એકની નજીક હોય તો આ ફાયદો વધારે થાય છે. બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતા કાર્યદક્ષતા વધારે હોય છે. બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતા કદ ઓછું હોય છે. વોલ્ટેજ નિયંત્રણ સારું એટલે કે ઓછું હોય છે. ગેરફાયદો, ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો એ છે કે તેમાં સપ્લાય અને લોડ વચ્ચે આઇસોલેશન મળતું નથી. બરાબર છે, એનો મોટો ગેરફાયદો છે. ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ મધ્યમ દબાણના ટ્રાન્સમિશન માટે વોલ્ટેજ પરિવર્તન કરવા માટે વપરાય છે. 132 kV વોલ્ટેજમાંથી 66 kV કરવા માટે ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. વિતરણ કેબલના વોલ્ટ તાપાત થાય છે અને સંપૂર્ણિત કરવા માટે સ્ટેપ અપ પ્રકારનું ઓટો ટ્રાન્સફોર્મર વપરાય છે. ઇન્ડક્શન મોટરમાં ઓટો ટ્રાન્સફોર્મર પ્રકારના સ્ટાર્ટરમાં ઉપયોગ થાય છે, જેમાં ઓટો ટ્રાન્સફોર્મરની શરૂઆતમાં 50 થી 60% જેટલો વોલ્ટેજ ઇન્ડક્શન મોટરને આપવામાં આવે છે. વિદ્યુત બત્તીમાં યોગ્ય વોલ્ટેજ મેળવવા માટે પણ ઉપયોગ થાય છે.
રેલવેના વિદ્યુત એન્જિનના નિયંત્રણ માટે ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં ખાસ પ્રકારના ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે, જેમાં ગોળાકાર ઉપર કોપર વાયરની વીંટાળી ગૌણ ગૂંચળાની આટાની સંખ્યા જુદી રાખી વોલ્ટેજ શૂન્યથી મહત્તમ સુધી બદલી શકાય છે. ઓકે, આ બધી જગ્યાએ ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.